સમારકામ માટે ચક્કાજામ। જી હા, પોલીસે અટકાયત કરી છે। બિસ્માર હાઈવેના સમારકામ માટે કોંગ્રેસે ચક્કાજામ કર્યો છે। સુરતના નેશનલ હાઈવે 56 પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો। ચક્કાજામ કરી રહેલા માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની પોલીસે અટકાયત કરી। આનંદ ચૌધરીની અટકાયત કરાતા મામલો ગરમાયો હતો। લોકોના ટોળાએ પોલીસ જીપનો ઘેરાવ કર્યો। લોકો રોષે ભરાતા પોલીસે આનંદ ચૌધરીને જીપમાંથી ઉતાર્યા। હાઈવે પર ચક્કાજામ કર્યા બાદ હજુ સુધી તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરી શક્યું અને કોઈ અધિકારી સ્થળ પર ફરક્યો નથી, જેથી મામલો વધારે ઉગ્ર બન્યો। બિસ્માર રસ્તા મામલે માંડવીના માલદા ફાટા નજીક સ્થાનિકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી। વિરોધને પગલે ચૌધરીને જીપમાંથી નીચે ઉતાર્યા। ટોળાએ પોલીસની જીપનો ઘેરાવ કર્યો હતો। બિસ્માર હાઈવેના સમારકામ માટે આ ચક્કાજામ હતો। ઘણા સમયથી આ હાઈવે બિસ્માર હાલતમાં છે। ગાંધી નિર્માણ દિવસે ચક્કાજામથી વિરોધ જોવા મળ્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ દેખાવ કર્યા હતા। वापी शामळाजी नेशनल हाईवे पर कांग्रेस द्वारा हाल चक्का जाम करवामां आव्यो छे। आपने दृश्यो बताववा मांगीश के आ दृश्यो छे। तो बिस्मार हाईवेना समारकाમને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો અને રોડ ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ દેખાવ કર્યા હતા। ઘણા સમયથી અહીંયા હાઈવેની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે, પરંતુ કોઈ જ તંત્રના અધિકારી કે વિભાગના કોઈ જ વ્યક્તિઓ અહીંયા આ હાઈવેનું રિપેરિંગ કામ કરાવતા નથી અને તેના કારણે આજે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। ગાંધી નિર્માણ દિવસે આ ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો ત્યારે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી। મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા ઉમટ્યા હતા। ટ્રાફિક જામ થઈ ગયો હતો અને રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો। પોલીસે આનંદ ચૌધરીની અટકાયત કરી હતી। વિરોધને પગલે ચૌધરીને જીપમાંથી નીચે ઉતાર્યા હતા। તો બિસ્માર હાઈવેના સમારકામને લઈ આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ગાંધી નિર્માણ દિવસે ચક્કાજામથી વિરોધના દ્રશ્યો જોવા મળ્યા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ દેખાવ કર્યા હતા। પોલીસે આનંદ ચૌધરીની અટકાયત કરી હતી। અહીંયા તસવીરોમાં તમે જોઈ શકો છો કે લોકોના ટોળાએ પોલીસની જીપનો ઘેરાવ કર્યો હતો। લોકો રોષે ભરાતા પોલીસે આનંદ ચૌધરીને જીપમાંથી ઉતાર્યા હતા। પહેલા તેમની અટકાયત કરી હતી અને ત્યારબાદ લોકોના રોષને જોતા પોલીસે આનંદ ચૌધરીને જીપમાંથી ઉતારી દીધા હતા। હાઈવે પર ચક્કાજામ બાદ હજુ સુધી તંત્રના કોઈ અધિકારી સ્થળ પર આવ્યા નથી, કારણ કે રોડની હાલત ખૂબ જ બિસ્માર છે। 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। બિસ્માર રસ્તાને લઈને લોકોનો રોષ હવે ચરમસીમા પર પહોંચ્યો છે અને લોકોએ ચક્કાજામ કરતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી। કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો। ત્રીજી તસવીર બિસ્માર રોડને રિપેરિંગ કરવાની માંગ કરી રહેલા લોકોના ટોળાને તમે જોઈ શકો છો। બિસ્માર રસ્તા મામલે માંડવીના માલદા ફાટા નજીક સ્થાનિકો દ્વારા આંદોલનની આ શરૂઆત કરવામાં આવી છે। ખરેખર આ રસ્તાઓ એટલી હદે ખરાબ છે કે હવે સરકારે અને વિભાગના અધિકારીઓએ જાગવાની જરૂર છે। આ રસ્તાને લઈને સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। જનપ્રતિનિધિઓ અહીંયા ફરકતા નથી, જોવા પણ આવતા નથી અને સ્થાનિકો આ બાબતને લઈને હવે કોંગ્રેસના નેતાઓ પાસે પણ રજૂઆત કરતા જોવા મળ્યા છે। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ આજે જ્યારે કાર્યક્રમ આપ્યો, ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો, ત્યારે હાઈવે જે છે એ બ્લોક થઈ ગયો હતો, ટ્રાફિક જામ થઈ ગયો હતો। પોલીસે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાની અટકાયત કરી હતી। જો કે લોકો વધુ ઉગ્ર બન્યા, કારણ કે કોંગ્રેસના નેતાને જ્યારે તેઓ પકડીને લઈ જઈ રહ્યા હતા ત્યારે લોકોનો રોષને જોતા પોલીસે તેમને જીપમાંથી જ નીચે ઉતારી દીધા હતા। બિસ્માર હાઈવેને લઈને લોકોનો આ વિરોધ હતો, જે વહેલી તકે આ હાઈવે પર મરામતની કામગીરી કરવામાં આવે તેવી લોકોની માગણી છે। જો નહીં થાય તો આ આંદોલન યથાવત રહેશે। 3 અલગ અલગ તસવીરો આજે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાય મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ પહોંચ્યા છે તેમાંથી ઘણાની તો અટકાયત પણ કરવામાં આવી છે। હાઈવે પર ચક્કાજામ થયો, જેના કારણે લાંબી વાહનોની કતારો પણ એક હારમાળામાં જાણે જોવા મળી હોય અને ટ્રાફિક જામ જાણે થઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। સુરતથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, હાલ શું સ્થિતિ છે અને શું માગણી હતી અને કોઈ કાર્યકર્તા અથવા તો વિભાગના કોઈ અધિકારી ત્યાં આવ્યા છે ખરા? ચોક્કસથી વાત કરું, સુરત જિલ્લાના માંડવીમાંથી પસાર થતો વાપી શામળાજી હાઈવે પર ચક્કાજામ કરવાનો મામલો આવ્યો છે, જે ખાસ કરીને ગાંધી નિર્માણ દિવસ અને કોંગ્રેસના પૂર્વ MLA આનંદ ચૌધરી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે ઘણા વખતથી જે બિસ્માર હાલતની અંદર થતા વાહન ચાલકોને અનેક પ્રકારની અડચણ પડતી અને જે અંતર્ગત વાહનો ફૂટકાવાની પણ ભૂતકાળની અને અનેક ઘટનાઓ બનવા પામી છે। પરંતુ કોંગ્રેસે અનેક વખત આરએનબીના અધિકારીઓ અને પંચાયતના અધિકારીઓને પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કામ નહીં થતા
આજ રોજ ગાંધી નિર્માણના દિવસે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા એક ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ પોલીસની હાજરીમાં જ ટાયર પણ સળગાવવામાં આવ્યો હતો. ખાસ કરીને જે પૂર્વ આનંદ ચૌધરીને જયારે પોલીસે ટીંગાર તોડી કરીને જીપમાં બેસાડ્યા તો સ્થાનિક લોકોએ જે પોલીસની ગાડીનો ઘેરાવો કરતા પોલીસને ફરજ પડી હતી આનંદ ચૌધરીને નીચે ઉતારવાની અને હાલ જે આ ચક્કાજામને લઈને હાલ જે નેશનલ આજે વાપી શામળાજી હાઈવે પર ચક્કાજામની અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાવામાં આવી છે. કેતન, આ જે હાઈવે છે એ કેટલા સમયથી ખરાબ હાલતમાં છે અને શા માટે ત્યાં કોઈ મરામતનું કામ નથી થઈ રહ્યું? જે ચોક્કસથી વાત કરું તો આજે હાઈવે છે છેલ્લા આજે ચોમાસાની અંદર ખરાબ થવા પામ્યો હતો. અનેક વખત મંત્રી કુંવરજી હળપતિ તેમજ સાંસદ પ્રભુ વસાવાને પણ અનેક વખત રજૂઆત કરી છે. પ્રભુ વસાવાનું ઘર પણ આ જ માર્ગ ઉપર આવ્યું છે. રોજ અપડાઉન કરતા હોય છે, આવતા જતા હોય છે, પરંતુ આ રસ્તા પર કોઈ પણ જાતની દરકાર ચૂંટાયેલા સદસ્ય અને ચૂંટાયેલા એમપીએ નહીં રાખતા એમપી અને મંત્રીના હાયહાના નારા પણ પ્રજાએ બોલાવ્યા હતા. એટલે ખાસ કરીને પોલીસે જે આનંદ ચૌધરીની અટકાયત કરી હતી અને અટકાયત કર્યા બાદ પોલીસમાંથી પોલીસ જીપમાંથી નીચે ઉતારવાની પોલીસને ફરજ પડી હતી હાયહાના નારાને જન્મ લઈને. જી કેતન, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠામાં વિભાજનના વિરોધની આગ હજુ પણ યથાવત છે. વિરોધનો સૂર અત્યારે પણ દેખાઈ રહ્યો છે અને 30 દિવસ વીતી ગયા છે. ધાનેરા, કાંકરેજ, દિયોદર બાદ હવે ભાભરમાં પણ વિરોધ શરૂ થઈ ગયો છે. ભાભરને ઓગળ જિલ્લામાં રાખવાની માંગ સાથે રેલી કાઢવામાં આવી. દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માગણી પણ છે અને તેમાં જ ભાભરનો સમાવેશ કરવાની માંગ છે. ભાભરને નવરચિત વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરતા રોષ જોવા મળ્યો. દિયોદરને જિલ્લાનું મથક બનાવી ઓગળ જિલ્લામાં સમાવેશ કરવાની માંગ છે. ધાનેરા, કાંકરેજ, દિયોદર બાદ હવે ભાભરમાં પણ દેખાવો થઈ રહ્યા છે. તો આગળ વાત કરીએ હવે રાજકોટની. રાજકોટમાં પણ અત્યારે હાલ જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થીને માર મારતો એક વિડીયો છે એ વાયરલ થયો છે. આ તસવીરો જુઓ. રાજકોટના શાપર વેરાવળનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવ્યો. વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી મારતા શિક્ષિકા જોવા મળ્યા. આ બાળકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટિ નથી, પરંતુ ખાનગી ટ્યુશન ક્લાસીસના એક બાળકને શિક્ષિકા માર મારી રહ્યા છે તેવો આ વિડીયો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો કઈ તારીખનો છે અને વિદ્યાર્થી જે છે એનો શું વાંક હતો તેને લઈને હજુ કોઈ પુષ્ટિ થઈ શકી નથી. ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટ્યુશનના શિક્ષિકા ફૂટપટ્ટીથી માર મારી રહ્યા છે. તો આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીને એક શિક્ષિકા માર મારી રહ્યા છે. ખાનગી ટ્યુશન ક્લાસીસનો આ વિડીયો હોવાનું અનુમાન છે. આ વિડીયો અંગે ન્યૂઝ 18 કોઈ પુષ્ટિ નથી કરતું, જેમાં એક શિક્ષિકા આ વિડીયોમાં જોઈ શકાય છે જે ફૂટપટ્ટીથી વિદ્યાર્થીને માર મારી રહ્યા છે. તો કે આ વિડીયો કયા તારીખનો છે, શા માટે આ વિદ્યાર્થીને મારવામાં આવી રહ્યો છે તેને લઈને કોઈ પુષ્ટિ થઈ શકી નથી. સુરતમાં અડાજણ લોખંડવાલા એસએમસી ક્વાર્ટર્સમાં એક બનાવ બન્યો જ્યાં રમતા સમયે ભાઈ બહેન અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયા. પાણીની ટાંકીમાં ડૂબવાથી 2 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું. રાહદારીની નજર પડતા બાળકીને બચાવી લેવાઈ. ટાંકીમાં ડૂબકા ખાતી જોઈ બહાર ખેંચી લેતા બચાવી લેવાઈ હતી. 2 વર્ષનો માસૂમ પિયુષ ડૂબી જતા મોતને ભેટ્યો. માતા પિતા કડિયા કામમાં વ્યસ્ત હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક શાળાના બાળકો બાખડ્યા. જી હા, એકની આંખ ફોડી દીધી. વાત જામનગરની છે જ્યાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા. આંખમાં પેન મારી દેતા એક બાળકે તો દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો. અને આ સૌથી ગંભીર બાબત એ હતી કે ધોરણ 3ના વિદ્યાર્થીઓ, ખૂબ જ નાની ઉંમરના આ વિદ્યાર્થીઓ છે જે એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા અને ઝઘડતા એક બાળકે બીજા બાળકને આંખમાં પેન મારી દીધી જેથી એ બાળકની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો. છોકરા રમતા રમતા પાછલા છોકરાને કુણી લાગી ગઈ. એમાં એ છોકરાએ આને માર્યો. મારીને પછી એને પાડીની આંખમાં બોલપેન મારી દીધી. ટીચર ત્યાં હાજર નહોતા. તે ટીચર ટ્રેનિંગ દેવા માટે ગયા હતા ટીચર. એટલે પાછળથી આ બનાવ બની ગયો છે. આંખ ફોડી નાખી છે. જિંદગીભર આંખથી જોશે નહીં. ડોક્ટરે એવું કીધું છે.
ને 4 દિવસ કે 5 દિવસ અમને રાખ્યા, પછી એમ કીધું તમારે અમદાવાદ ફરજિયાત જવું જ પડશે. જામનગર શહેરના વાંબે આવાસ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33માં 2 બાળકો બાજતા એક બાળકની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સો છે અહીંનો, ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આ જોઈ રહ્યા છો, અહીં ધોરણ 3 ની અંદર જે બાળક છે તે અભ્યાસ કરતો હતો, અને જે બાળકો અભ્યાસ કરતા હોય છે આ બાળકો અહીં જ અભ્યાસ કરતા હતા ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી. જે પ્રકારની વાત કરવામાં આવે, સમગ્ર જે કિસ્સો છે તે કિસ્સાને લઈને લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય. કારણ કે 3જા ધોરણમાં ભણતો જે બાળક છે એ બાળકને હાલ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. 26 જાન્યુઆરી પૂર્વે 25મી જાન્યુઆરી શનિવારના રોજ જે બાળક છે તે બાળક અહીં અભ્યાસ કરતો હતો ત્યારે જ શિક્ષક છે તે શિક્ષક બહાર ગયા હતા, અને તે સમય દરમિયાન જ જે શાળાની અંદર વાત કરવામાં આવે તો 2 બાળકો છે એ નજીવી બાબતે બાખડી ઉઠ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે, જે બાળક છે તે બાળકને ધક્કો લાગ્યો હતો, ને જે ધક્કો લાગવાના કારણે અન્ય બાળક છે એ બાળકે પોતાની પાસે રહેલી પેન છે એ આંખમાં મારી દીધી હતી, ને જે બાળક છે એ બાળકને આંખમાં ઈજા થતા શિક્ષકો અને વાલીઓને તાત્કાલિક 108 મારફતે જીજી હોસ્પિટલમાં આ બાળકને લઈને પહોંચ્યા હતા. ત્યાં જે આ 12 દર્દી છે, જે વિદ્યાર્થી છે, તે વિદ્યાર્થીને આંખમાં વધુ ઈજા થઈ હતી, ને તેની આંખ છે એ આંખની અંદર સફાઈ કરવામાં આવી હતી, અને ત્યારબાદ 3 દિવસની સારવારના અંતે આ બાળકની દ્રષ્ટિ ગઈ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. અને હાલ આ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની પણ વાત કરી છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33માં 3જા ધોરણમાં અભ્યાસ કરતા જે બાળક છે ને 3 વાગ્યાના અરસામાં જે આ ઘટના બની હતી તેમાં દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે, તે અન્ય બાળકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અને હવે 3 અલગ અલગ તસવીરો આપને બતાવીએ, કારણ કે બાળકોનું ધ્યાન રાખવાની ખૂબ જરૂરત છે વાલીઓએ. સુરતની પહેલી તસવીર તમે જોઈ શકો છો, જ્યાં પાણીમાં પડી જવાથી 2 વર્ષના બાળકનું મૃત્યુ થયું. બીજી તસવીર, બાળકે અન્ય બાળકને પેનથી આંખમાં માર્યો અને તેના કારણે તેની આંખ ફૂટી ગઈ. વાત જામનગરની છે. અને ત્રીજી તસવીર વડોદરાની છે, જ્યાં પાણીમાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થઈ ગયું. વડોદરાના તરસાલી બ્રિજ પાસે અકસ્માત થયો. ડમ્પર ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી. કેટલાક બાળકોને નજીવી ઈજા પહોંચી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થયા. સ્થાનિક લોકો દ્વારા બાળકોને સુરક્ષિત રીતે રિક્ષામાંથી બહાર કાઢી લેવાયા. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક છે. દારૂના ધંધાની અદાવતમાં જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા. હાલ નવસારીના ચિત્રકૂટ પાસે અકસ્માતનો જે બનાવ બન્યો હતો, અને આ બનાવ દરમિયાન જે લોકોના ટોળા એકત્ર થયા હતા, અજાણ્યા વાહન ચાલકની કાર સાથે ટક્કર થઈ. કારમાં સવાર લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. જોકે સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ થયું. નવસારીના ચિત્રકૂટ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો. અજાણ્યા વાહન ચાલકે તેમની કારને ટક્કર મારતા કારમાં સવાર 7 લોકોને ઈજા પહોંચી. આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. મહિલાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. દારૂના ધંધાની અદાવતમાં જાહેરમાં મારામારી કરી. તું કંટ્રોલમાં વર્ધી કેમ લખાવે છે તેમ કહી યુવક પર હુમલો કરી દીધો. હુમલાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ. આ તસવીરો જુઓ. 6 લોકો સામે ફરિયાદ થઈ છે, અને આ 6 લોકો એવા છે કે જે લોકોએ હુમલો કરી દીધો હતો, અને એટલા માટે કારણ કે તે ફરિયાદ લખાવતા હતા, વર્ધી કંટ્રોલમાં ફરિયાદ લખાવી દેતા હતા. તો આ તરફ સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરીને હવે આગળની તપાસ હાથ ધરી છે. આમનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો, ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી. અને હવે आपने લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. આવો સાંભળીએ તેઓ શું આગાહી કરી રહ્યા और છે. जो अहमदाबाद का और आसपास क्षेत्रों का जो फोरकास्ट है क्लियर स्काई ही रहेगा, मेनली क्लियर स्काई, और लघुत्तम तापमान में 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है आज का. सर गर्मी का अनुभव हो रहा है, क्या कारण है? अभी देखिए नॉर्थ वेस्टर्ली डायरेक्शन में विंड का डायरेक्शन आ रहा है, तो इसी के कारण में थोड़ा सा तापमान बढ़ रहा है. सर जो WD आने वाले थे तो अभी कोई आसार नजर आ रहे हैं? अभी तो असर अभी नहीं दिख रहा है, बाद में आप अपडेट करेंगे. इनकेस कुछ असर रहेगा हमारा राज्य के ऊपर
तब हम बाद में अपडेट करेंगे। तो वो जो बारिश की इंटेंसिटी कम हो रही है उसका क्या कारण है? अभी देखो सिस्टम जो मेट्रोलॉजिकल सिस्टम वो डायनामिक है। अभी इंटेंसिटी कभी बढ़ता है कभी कमता है, वो डायनामिक है। इसके लिए हम मतलब नेचर के ऊपर ही डिपेंड रहते हैं जैसा सिस्टम डेवलप हो रहा है। पिछले कितने दिनों से अगर अनुभव किया जाए तो ठंडी में कहीं ना कहीं कटौती हो रही है, तो इसका कुछ खास रीजन है क्या? ठंडी विंटर खत्म हो चुका है ऐसा कह सकते हैं? नहीं, अभी तो विंटर ख़त्म नहीं बोल सकते हैं। अभी हमारा जो IMD की डेफिनेशन है जनवरी फरवरी महीना विंटर सीजन है। अभी देखिए WD पीछे आ रहे हैं, 2 WD आ रहे हैं नॉर्थ वेस्ट इंडिया में इम्पैक्ट करेंगे, तो उसके टाइम फिर उसके बाद टेम्परेचर फिर डाउन हो सकते हैं। अभी NLC में हम दे रहे हैं टेम्परेचर। તો ભર શિયાળે માવઠાની આગાહી તો કરી છે, પરંતુ તેમણે કહ્યું છે કે હજુ ફેબ્રુઆરી મહિનો જે છે એ ઠંડીનો જ મહિનો છે અને આ તાપમાન જે છે એમાં વધઘટ થોડી જોવા મળી રહી છે। તેમણે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો દેખાશે 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન તો બની શકે છે કે તાપમાન હજુ પણ ઓછું થાય, એટલે કે ઠંડીમાં વધારો પણ થઈ શકે છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। મૌની અમાવસ્યાને લઈને પ્રયાગરાજમાં કરોડો લોકોએ મહાસ્નાન કર્યું, ત્યારે બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર પણ મહાકુંભના રંગમાં રંગાયું। અમાસ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને મહાકુંભનો દિવ્ય શણગાર કરાયો। અમાસ નિમિત્તે 29 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી વિશેષ પૂજન અર્ચન કરીને આરતી કરાઈ। કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે, ત્યારે અનોખો કુંભ મેળો 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે। ત્યારે આજે અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાના મંદિરમાં મહાકુંભની ઝાંખી રજૂ કરવામાં આવી। દાદાના શણગાર, આરતી, દર્શનનો અમૂલ્ય લાવો હજારો ભક્તોએ લઈ ધન્યતા અનુભવી। દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી સમુદ્ર માર્ગેથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકે તે હેતુથી દેશની સુરક્ષા માટે 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોના જવા પર મનાઈ ફરમાવાઈ। તારીખ 30 માર્ચ 2025 સુધી 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે સમુદ્ર તટથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત આવેલી છે, જેમાંથી તંત્રે તાજેતરમાં 7 જેટલા ટાપુ પર ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા। હાય હાય NSUI જિંદાબાદ જિંદાબાદ, હોશમાં આવોના નારાથી રાજકોટની SNK સ્કૂલ ગુંજી ઉઠી। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આ સંસ્થાના ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટના શિક્ષણ જગતમાં ઘેરા રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે। આ મામલે છેલ્લા 2 દિવસથી ABVPના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે બુધવારે સવારે NSUI બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર જિલ્લા માટે સારા સમાચાર આવી રહ્યા છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ 51ના લીંબડી ધ્રાંગધ્રા પર 2 લેન રોડ અપગ્રેડ કરવા માટે 1001.42 કરોડના કામને મંજૂરી મળી ગઈ છે। 51 નંબરનો આ રાષ્ટ્રીય રાજમાર્ગ બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા પર સમાપ્ત થાય છે। આ પરિયોજના કોરિડોર સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના મહત્વના સ્થાનોને પણ જોડે છે। અમદાવાદ વિરમગામ, મલિયા અને અમદાવાદ રાજકોટ વચ્ચે ઇન્ટર કોરિડોર માર્ગના રૂપમાં પણ કાર્યરત છે। વડોદરાવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। વિશ્વામિત્રીથી પ્રયાગરાજ સુધીની ટ્રેન શરૂ કરાશે। તારીખ 17 ફેબ્રુઆરીથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી મળશે ટ્રેન। સાંસદ હેમાંગ જોશી દ્વારા ટ્રેન શરૂ કરવા માટે માંગણી કરાઈ હતી। વિશેષ ટ્રેન માટેના બુકિંગની વ્યવસ્થા પણ શરૂ કરી દેવાઈ છે। જો સારો પ્રતિસાદ રહ્યો તો વધુ એક ટ્રેન પણ દોડાવાશે।
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં સુરતીઓ સાથે વડાપાવની લિજ્જત માણી. અંબાજી મંદિર પાસે આવેલા અનિલ વડાપાવ પર સંઘવીએ સામાન્ય નાગરિકની જેમ સુરતવાસીઓ સાથે વડાપાવની લિજ્જત માણી હતી. સામાન્ય લોકો વચ્ચે પહોંચેલા સંઘવીની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. યાત્રાધામ અંબાજીમાં મેગા ડેમોલિશનની કામગીરી પૂરી થઈ. અંબાજીમાં શક્તિ કોરિડોર માટે નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી પૂરી કરાઈ છે. મોડી રાત સુધી 89 કાચા પાકા દબાણ દૂર કરી દેવાયા. હાલમાં તોડેલા મકાનોના કાટમાળ દૂર કરવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પૂર્ણ કરાઈ. અસરગ્રસ્તો માટે ભરાયેલા પીએમ આવાસ યોજના માટેના સર્વેની કામગીરી વહેલી પૂર્ણ કરવાની માંગ છે. મળવાપાત્ર લાભ આપવા માટેની માંગણી કરાઈ રહી છે. અંબાજીથી ગબ્બર સુધી રૂપિયા 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર તૈયાર કરાશે, જેને લઈ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે જે અંબાજીથી ગબ્બર સુધીના શક્તિ કોરિડોરની કામગીરી શરૂ થનાર છે, તેને લઈને જે અતિક્રમણ એટલે કે દબાણની કાર્યવાહી ગત રાત્રે મોડી રાત સુધી કરવામાં આવી હતી અને લગભગ 89 જેટલા જે કાચા પાકા મકાનો હતા તેમાં ડિમોલેશનની કામગીરી મોડી રાત સુધી કરી અને 89 જેટલા જે દબાણો છે દૂર કરવામાં આવ્યા હતા. અને હાલ તબક્કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે દબાણની કામગીરી કરવામાંથી મોડી રાત સુધી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અને હાલ તબક્કે જે કાટમાળ છે એ કાટમાળ ખસેડવાની કામગીરી હાલ તબક્કે ચાલી રહી છે. કહેવાય છે કે અહીંયા જે અસરગ્રસ્તો જે હતા એ અસરગ્રસ્તોના જે પીએમ આવાસ યોજના હેઠળ જે ફોર્મ ભરાયા છે એ ફોર્મની વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને ત્યાં જે લાભ મળવાપાત્ર જેટલા પણ હોય તેમને વહેલી તકે જે પીએમ આવાસ યોજના હેઠળના જે મકાનો મળવાપાત્ર હોય તે અમને વહેલી તકે માંગ તેવા પણ એ અસરગ્રસ્તો અહીંયા માંગ કરી રહ્યા છે. અને હાલ તબક્કે કહી શકે કે મોટો જે કાટમાળ છે 89 મકાનોને એને દૂર કરવાની પણ કામગીરી પૂરજોશમાં શરૂ થશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. ગીર સોમનાથના તાલાલાના સેમડિયા ગામે દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ. રોડ રસ્તાના દબાણો દૂર કરાયા. જેસીબી મશીન સાથે તાલાલા મામલતદાર અને તંત્રની ટીમો મોડી રાત્રે સેમડિયા ગામે પહોંચી અને વર્ષો જૂના રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના નામે છેતરપિંડી કરનાર 2 શખ્સો પકડાયા. આ ઠગબાજોએ કાવતરું રચી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને તેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે ફરિયાદી પાસેથી 15,03,283 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી, જે મામલે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ તેનું બેંક એકાઉન્ટ તેના અન્ય સાગરીતને આપ્યું. આ બેંક એકાઉન્ટ ઉપર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં 55 ફરિયાદ થયેલ હોવાનું જાણવા મળ્યું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 34 નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી 15 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની, જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો અને ગુનો અનડિટેક્ટ રહેલ હતો. ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન દ્વારકાદાસ ગુપ્તા, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિંડોલી ખાતે રહે છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે. આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારનું નવું બજેટ રજૂ થશે. જો કે દર વખતે રજૂ થતા બજેટમાં માર્બલનો કોઈ જ ઉલ્લેખ કરાતો ન હોવાને લઈ ઉદ્યોગકારો કહી રહ્યા છે, જેથી તેમનામાં હવે નિરાશા છે. ગુજરાતમાં એકમાત્ર માર્બલ ઉદ્યોગ અંબાજી ખાતે આવેલો છે, જેમાં 40 જેટલી ખાણો અને 10 જેટલા જે મશીન છે એ અને માર્બલના પાટિયા વહેંચાતા 100 ઉપરાંત ટ્રેડિંગ સેન્ટરો પણ આવેલા છે. હાલમાં આ ઉદ્યોગ ભારે મંદીમાં છે. જો કે માર્બલના પાવડરની ડિટર્જન્ટ, ટેલ્કમ, ટૂથપેસ્ટ જેવી કંપનીમાં પણ વધુ ડિમાન્ડ હોવાથી અંબાજીમાં હાલ પાવડર પ્લાન્ટ પણ વધ્યા છે. તેમના માટે પણ સરકારી અલાયદી જગ્યાઓ આપી જીઆઈડીસી વિકસાવવી જોઈએ. સાથે સરકારે અંબાજીના માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપવાની પણ માંગ કરી. बजट में सरकार से यही अपेक्षा है कि मार्बल उद्योग में टैक्सेशन में फ़ायदा दे, रॉयल्टी में फ़ायदा दे और उद्योग लगाने के लिए सस्ते और लोन की सुविधा उपलब्ध कराए. અહીંનો ઉદ્યોગ વિકાસ થઈ શકે તેમ છે. અહીંના ઉદ્યોગ માટે જીઆઈડીસીની જરૂર છે. અહીંયા હવે માર્બલ સ્લેબ સિવાય માર્બલ પાવડરનું પણ ઇન્ડસ્ટ્રીઝ વધતી જાય છે, પણ અહીંયા જમીન અવેલેબલ નથી. એના માટે જો જીઆઈડીસીનું કોઈ આયોજન કરવામાં આવે અને જમીન ફાળવવામાં આવે તો માર્બલના પાવડર ઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે એમ છે.
સલાબતપુરા પોલીસ મથકમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે એક ફેક ફરિયાદને લઈને અરજી આપી. ઘટના એવી છે કે થોડા દિવસ પહેલા ફેસ્ટાના લેટરપેડ પર DGGIમાં 85,000 કરોડના કૌભાંડ પર એક લેખિત ફરિયાદ થઈ, જેમાં ટેક્સટાઇલના કેટલાક વેપારીઓ દ્વારા HSN કોડનો દુરુપયોગ થયો હોવાનો આરોપ લગાવાયો. GST ચોરીની આ બોગસ લેટરની જાણ ફોસ્ટાના અગ્રણીઓને થતા પોલીસ મથકે જાણ કરાઈ. લેખિત અરજી આપી આ લેટરપેડનું ખંડન કર્યું. આ લેટરપેડ ફોસ્ટાની જૂની સ્ટેશનરીનો ભાગ છે. આ લેટરપેડ પર ફોસ્ટાના પ્રમુખ તરીકે મનોજ અગ્રવાલ દર્શાવાયા છે, પરંતુ હાલ છેલ્લા 1 વર્ષ પ્રમુખ તરીકેની જવાબદારી કૈલાસ હાકીમ સંભાળી રહ્યા છે, જેથી પહેલી નજરે આ લેટર બોગસ હોવાનું સાબિત થાય છે અને જૂના લેટરપેડનો દુરુપયોગ થયો છે. ત્યારે એ લેટર કોણે લખ્યો છે અને શા માટે લખાયો છે તેની તપાસ પણ જરૂરી છે. हमने इसका पूरी तरह से खंडन किया कि हमारी आज की कार्यकारिणी ने ऐसा कोई लेटर इशू नहीं किया गया है. जैसे ही हमें जानकारी मिली, हम लोगों ने इसका संबंधित थाने में हमारे एरिया के सलाबतपुरा में इसका पुलिस कंप्लेंट किया और हमने ये कहा कि हम इस पत्र का पूरी तरह से खंडन किए हैं और हमारे यहाँ से पत्र नहीं लिखा गया है, इसलिए इसकी जांच की जाए. जो हमारे नाम का कोई दुरुपयोग कर रहा है, इसकी जांच की जाए और इस पर कानूनी कार्रवाई की जाए. અરવલ્લીના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. મોડાસા તાલુકાના બોલુંદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત વીરપાલસિંહ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ, ફૂલ અને શાકભાજી ઉપરાંત અલગ અલગ ધાન્ય પાકો પકવે છે, જેના કારણે તેઓને રાસાયણિક ખેતીની સામે ભાવ પણ બમણા મળે છે. આ ખેડૂતે વર્ષ 2020થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. તેમણે એક અનોખું ફાર્મ બનાવ્યું છે, જેને અન્ય ખેડૂતો જોવા માટે પણ આવે છે. આ ખેડૂત અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પણ આપે છે. પ્રાકૃતિક કૃષિ પેદાશોના ઉપયોગથી કેન્સર જેવા રોગોથી પણ બચી શકાય છે. અત્યાર સુધી મારા જે ખેતરની અંદર હું અનાજ, કઠોળનું એનું બધું વાવેતર કરતો હતો. આ વર્ષે એટલે કે ચાલુ વર્ષે મેં શાકભાજીમાં રીંગણ, ટામેટાં, હળદર, તુવેર, ગલગોટા જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને એમાંથી મેં સારું એવું ઉત્પાદન લીધેલું છે. અને આ વર્ષે મારા મોડલ ફાર્મની અંદર લગભગ 700 થી 800 ખેડૂતોએ વિઝિટ લીધેલી છે. સુરતના ભેસ્તાન આવાસમાં ડિંડોલી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું, જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું. આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 6 જેટલી ટીમો પણ બનાવી હતી. કોમ્બિંગમાં DCP, PI સહિત 150 પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે. એમાં MCR કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે. આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ. એમના ઘરો ચેક કરી રહ્યા છીએ. આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ. અમદાવાદમાં વધુ એક યુવકની હત્યા થઈ. નરોડા પાટિયા પાસે મોડી રાત્રે યુવકની હત્યા કરવામાં આવી. ખાનગી બસ ચાલકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી. કુબેરનગર રોડ પાસે મોડી રાતનો આ બનાવ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહ્યા છે.